સરખેજ વિસ્તારમાં આવેલ ઠાકોરવાસમાં સોશિયલ મીડિયામાં સ્ટેટસ મૂકવા બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ લોહિયાળ સંઘર્ષમાં ગણેશ ઠાકોર નામના યુવકની નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ. મળતી વિગત પ્રમાણે વિવાદની શરૂઆત આશીષ ઠાકોર નામના યુવક સાથે થઈ હતી. જો કે ત્યારબાદ કેટલાક અસામાજિક તત્વો તેના ઘરે ધસી આવ્યા હતા અને અંગત અદાવત રાખીને મારામારી કરી હતી. આ સમયે ગણેશ ઠાકોર નામનો શખ્સ વચ્ચે પડ્યો હતો અને આશીષને બચાવવા જતાં તેની હત્યા કરી દેવામાં આવી હતી. તો આ ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત પણ થયા હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે જૂથ અથડામણની ઘટનાઓ પગલે પોલીસ કાફલો તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારે હાલ સમગ્ર મામલે કેટલાક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાતે ઘટના બની હતી કે અમે બધા ઘરના બેઠા હતા, અમને કોઈ ખબર નહીં. આની પહેલાં બી જૂની અદાવત હતી. મારો કેસ થયેલો, મારી પર હુમલો થયો 8 થી 10 જણા. એ ટાઈમે મેં કેસ કર્યો, એ ટાઈમે પોલીસે કોઈ એક્શન લીધી નથી. 1 કલાકની અંદર જામીન ઉપર છોડી દીધા આ લોકોને અને પૈસા 50,000 રૂપિયા પોલીસે ખાધ્યા. મેં કમિશનર ઓફિસ અને સરખેજ પોલીસ સ્ટેશનમાં અરજી બી કરી હતી મારા વકીલ થ્રુ દ્વારા, પણ કોઈ પોલીસે આમાં એક્શન લીધી નહીં અને એના કારણે આટલું મોટું ષડયંત્ર થયું. આરોપી મુખ્ય રાજુ ભાભર બરાબર ગઈ રાતે હતા 30 થી 35 જણા હતા. અમને કંઈ ખબર નહીં અને આમની ઉપર ભૂતકાળની અંદર બી મર્ડર અને લૂંટના અને આ બધા ગુના સત્ય આમની ઉપર. ગઈકાલની રાત્રે ઘટના એવી હતી કે હું બીજા રૂમમાં ઊંઘી રહ્યો હતો, મારા ઘરના બહાર બેઠા હતા બધા. હવે કોઈને કંઈ ખબર જ નહીં કે આ લોકો આ રીતે હુમલો કરવા આવ્યા હતા અને અચાનક જ આ રીતે આ લોકો કરી નાખ્યું. આવું ઈજાગ્રસ્ત થયા હતા 4 થી 5 જણા, એમાં 1 જણનું મૃત્યુ થયું. આ જે મરી ગયો મારો ભાઈ હતો અને એક બીજો ભાણો છે, એને સિરિયસ હતું તો એને મેં ઓપરેશન કરવા ગયો. બરાબર સિરિયસ છે, ઓપરેશન કરાવ્યું. બરાબર હજુ સોલા સિવિલમાં છે અને આ લોકોને હજુ ધરપકડ કરી હતી. એમાં રાજુ ભાભર એક આવ્યો છે, હજુ બીજા કોઈ આવ્યા નથી. એ લોકો 15 થી 20 જણા છે. કેમ કે પહેલાં આવ્યા ને તો 2 એક્ટિવા લઈને આવ્યા હતા અને હું બહાર જ બેઠો હતો. તો આપણા મેં એમ કે ભાઈ કાંઈક કામથી આવ્યા, આ તો ભાઈ છરીઓ અને તલવારો કાઢી પાછળી જે આવ્યા અને અમારી ઉપર સીધો હુમલો કરી નાખ્યો. એ એક જણ જોડે મેં ઘંટો જોઈ દે, બંદૂક તો દેખાય નહીં. એ મારે કહું છું કરો કે મારે ન્યાય જોઈએ. આ છોકરો મરી ગયો બરાબર, આને ફાંસીની આજીવન સજા જોઈએ. મારો ભાઈ લગભગ હશે 22-23નો, વધારે નહીં હોય, એની ઉંમર નાની. 27 ને 27 મેરેજ જ નહીં કરે ને. એક ને એક છોકરો હ, એના મા બાપ બિચારા મજૂરી કરે છે, એનું ઘર તમને પૂરું કરવાનું. ગઈકાલ તારીખ 17/3/2024ના સરખેજ પોસ્ટે વિસ્તારમાં મોટેરી આવાસ ખારા કુવા સરખેજ ગામ પાસે ગઈકાલે ઠાકોરની વસ્તી આવેલી છે. ત્યાં આ ગામના ફરિયાદી બાબુજી સોમા ઠાકોર પોતાના ઘરે હતા ત્યારે આ ગામના આરોપીઓ ભરત ઠાકોર, મહેશ ઠાકોર, પ્રતાપ ઠાકોર, વિશાલ ઠાકોર, હર્ષિલ ઠાકોર અને સંજય ઠાકોર તે વિસ્તારમાં આવેલ અને એની જૂની અદાવતે એને આશીષ ઠાકોર સાથે અગાઉ જે 2 મહિના પહેલાં માથાકૂટ થઈ હતી એ બાબતે આવી અને વિસ્તારમાં આવીને આશીષ ઠાકોર ક્યાં છે, આજે તેની સાથે માથાકૂટ કરી છે અને મારી નાખો છે એવી વાતો કરતા આવેલ, જેથી તે ફરિયાદી છે, ફરિયાદી પોતે પોતાના ઘરની બહાર નીકળે અને એ દરમિયાન આ કામના જે આરોપીઓ છે એમણે આ કામના સાહેદ નરેશ, પછી નરેશ ઠાકોર, જયેશ ઠાકોર અને જે આ કામમાં મરણ જનાર છે ગણેશ ઠાકોર એની ઉપર છરીથી હુમલો કરે, જેમાં ગણેશ ઠાકોરને છરીનો ઘા છાતી પાસે પડખામાં લાગતા જે મરણ ગયેલ છે અને અન્ય જે બીજા 2 સાહેદો છે જેને છરીના ઘા લાગેલ છે એ અત્યારે હોસ્પિટલાઇઝ છે અને તેની ટ્રીટમેન્ટ ચાલુ છે. આ કામના આરોપીઓએ એક જૂથ થઈ અને જે એના અગાઉ 2 મહિના પહેલા જે માથાકૂટ થઈ હતી એ બાબતોને ખાર રાખી અને આ લોકો ઉપર હુમલો કરેલ છે. હાલના કુલ 6 આરોપીઓમાંથી મુખ્ય આરોપી છે મહેશ રામજી ઠાકોર ઉર્ફે રાજુ ભાભર. એને ગઈકાલ રાતના પોલીસે હસ્તગત કરી અને અત્યારે એને અટક કરવાની કાર્યવાહી ચાલુ છે. અગાઉ 2 મહિના પહેલા પણ આ લોકોને માથાકૂટ થઈ હતી અને ગઈકાલે જે આ કામનો સાહેબ છે આશીષ ઠાકોરે પોતાના વોટ્સઅપમાં અને ઇન્સ્ટાગ્રામમાં આ લોકોના જે લેડીઝ છે એના વિશે સ્ટેટસ અપડેટ કર્યું હતું. એ પણ બનાવવાનું એક કારણ છે.